ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે સિગ્નિફિકન્ટ ફિગર એની તરફ આગળ વધશું. વોટ ઇઝ ધ સિગ્નિફિકન્ટ ફિગર? The significant figures are normally those digits in a measured quantity which are the reliably. હું તમને એમ કહું કે બહુ સાદું અને સિમ્પલ એક એક્ઝામ્પલ લઉં છું. સિમ્પલ એક્ઝામ્પલમાં આપણે એવું જોઈએ, સપોઝ કે આઈ વોન્ટ ટુ મેઝર અ લેન્થ ઓફ રોડ, અધરવાઇઝ આઈ વોન્ટ ટુ મેઝર અ લેન્થ ઓફ ધીસ માર્કર. લેન્થ માપો છો. હવે માર્કરની લેન્થ છે એ 14 to 15 સેન્ટીમીટરની નજીક આવી, બરાબર ને? 14 to 15 સેન્ટીમીટરમાં 14.1 છે અને 14.2 છે, એની વચ્ચે આવી. તો એક્યુરેટ જે મેઝરમેન્ટ છે એમાં સપોઝ કે આપણી પાસે સ્કેલમાં એવી કોઈ વ્યવસ્થા હોતી નથી કે જે 14.1 ટુ 14.2 છે એની વચ્ચેનું મેઝરમેન્ટ આપી શકે. તો આપણે ત્યારે શું કરીએ છીએ કે 14.1 સેન્ટીમીટર છે નોટ ડાઉન કરીએ, અધરવાઇઝ 14.2ની નજીક હોય ત્યારે આપણે એને શું કરીએ છીએ? નોટ ડાઉન કરીએ છીએ. ઓકે, તો હવે આવી જે પરિસ્થિતિ છે, બરાબર, આવી જે સિચ્યુએશન છે એમાં એક્યુરેટ મેઝરમેન્ટ કયું? બરાબર, દેટ ઇઝ રિલાયબલ મેઝરમેન્ટ કયું? દેટ ઇઝ સપોઝ મારી પાસે અહીંયા જગ્યા છે, બરાબર ને, હું અહીંયા થોડું સાઈડમાં કામ કરું, બરાબર, થોડું તમે પણ એડજસ્ટમેન્ટ કરજો કે આખું બોર્ડ મેં ભરી નાખ્યું છે. સપોઝ કે 14.1 છે, બરાબર ને. ચલો, આપણી પાસે એવી સ્કેલ છે કે જે આપણને હજી પણ 14.12 આવું મેઝરમેન્ટ આવે. હજી પણ મારી પાસે એવી સ્કેલ છે કે જે હજી પણ મને એક્યુરેટ મેઝરમેન્ટ આપે છે. દેટ્સ વાય ઇટ ઇઝ 14.125. ઓકે, તો આ ત્રણેયમાંથી there are the three readings for the length of this marker, and in this there is a 14.125. It is a reliable and accurate reading. ઓકે, એક્યુરેટ રીડિંગ એટલે પોઈન્ટ પછી જે ડિજિટ વધારે આવતા હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ? દેટ ઇઝ અ એક્યુરેટ રીડિંગ, એન્ડ ધીસ ઇઝ ધ કોલ્ડ વન ટાઈપ ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. ઓકે, સિગ્નિફિકન્ટ ફિગર્સ આર normally those digit in measured quantity which are known as reliably. Okay, yes. તો હવે આપણે જે વર્ક કરવાનું છે, આપણે જે કામ કરવાનું છે, બરાબર ડિયર ફ્રેન્ડ્સ, એ હવે સિગ્નિફિકન્ટ ફિગર માટે રૂલ્સ અહીંયા પ્રિપેર કરવામાં આવ્યા છે. એ રૂલ્સને આપણે ફોલો કરીને એને ઓળખવાનું છે કે આમાં જે આપણને કોઈ પણ ડિજિટ આપેલા છે, આપણને એક પર્ટિક્યુલર કોઈ એક વેલ્યુ આપેલી છે, આ વેલ્યુની અંદર કોને સિગ્નિફિકન્ટ ફિગર ગણી શકાય અને કોને સિગ્નિફિકન્ટ ફિગર ગણી શકાય નહીં, એનું આપણે અત્યારે સ્ટડી કરવાનું છે. ને ધેર આર ધ રૂલ્સ ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. બીજા બે રૂલ્સ છે, અહીંયા મારી પાસે સ્પેસ નથી એટલે મેં લખેલા નથી. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો હવે આ જે રૂલ્સ છે એ રૂલ્સને હું અહીંયા રીડ કરતો જઉં. તમારે આ રૂલ્સ છે એને તમારે ફોલો કરવાના છે, તમારે એને પેજમાં રાઇટ કરવાના છે, બરાબર ને? કારણ કે મેં તો ઓલરેડી પહેલેથી આ કામ કરી નાખ્યું છે, એટલે હારે હારે હું આ તમને સમજાવતો જઈશ, બરાબર? ઓકે, ધ ફર્સ્ટ રૂલ ઇઝ, be careful, all non-zero significant, okay, all non-zero number is called significant. It means here the x is equal to given 2 5 6 7 has 4 significant figure. એટલે કોઈ પણ નોન ઝીરો તમને નંબર આપેલા હોય, that is called significant figure. ઓકે, એટલે એ તો નોર્મલી કોઈ અહીંયા ડિજિટ તમને નોર્મલી કોઈ અહીંયા વેલ્યુ આપેલી છે, બરાબર ને? 2 5 6 7, તો 1 2 3 and 4, that's called significant figure. Okay,
Okay, rules 2. The zeros appearing between two non-zero digits are called significant no matter where the decimal point is, if any. For example, 6.028. અહીંયા એક ઝીરો છે અને એ ઝીરોની આ બાજુ પણ નોન ઝીરો છે ને આ બાજુ પણ શું છે નોન ઝીરો. that zero is called the significant figure. Non-zero, it is called also significant figure. Okay, so here 1, 2, 3 and 4, there are the 4 significant figure. અંડરસ્ટેન્ડ જેટલા રૂલ્સ છે બરાબર ને એ રૂલ્સને તમારે ફોલો કરવાના છે, એ રૂલ્સને તમારે સમજવાના છે બરાબર ને. અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ આફ્ટર દેટ રિમેમ્બર. ઓકે, તમારે એક્ઝામમાં આ રૂલ્સ ક્યારે પણ પૂછીશ હું નહીં બરાબર ને. નહીં સપોઝ કે તમને કોઈ 4 ઓપ્શન આપીને પણ હું આ રૂલ્સ નહીં પૂછું. હા, પણ કોઈ એક ડિજિટ આપી દઈશ, કોઈ એક તમને વેલ્યુ આપી દઈશ ને વેલ્યુમાંથી હું તમને એમ કહીશ કે ચલો આની અંદર હાઉ મચ ધ સિગ્નિફિકન્ટ નંબર્સ ઇન ધીસ વેલ્યુ. ઓકે, તો આવું કામ છે એ આપણે કરવાનું છે. પણ હું તમને એમ કે આમ એક રૂલ્સ આપું ને પછી એમ કહું કે આ કયા નંબરનો રૂલ્સ છે બરાબર ને તો તમે એ લખો, એવું ક્યારેય નહીં હોય. હું ક્યારે તમને થિયરી એક્ઝામમાં પણ આ રૂલ્સ પૂછીશ નહીં. ઓકે, એટલે ડોન્ટ વરી, રૂલ્સ તમારે એને પહેલાં તો સમજવાના છે બરાબર ને. અન્ડરસ્ટેન્ડ ઇટ આફ્ટર રિમેમ્બર ઇટ. રિમેમ્બર એટલે કે તમને સપોઝ કે કોઈ એક વેલ્યુ સામે આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે એની અંદર રૂલ્સ 5 છે એ ફોલો થશે, રૂલ્સ 4 છે એ ફોલો થશે. ઓકે, નાઉ રૂલ્સ નંબર 3. ઇફ ધ નંબર ઇઝ લેસ ધેન 1, ઇટ મીન્સ ઇટ ઇઝ 0 point something. Okay, less than 1. On the right of the decimal point but to the left of the first non-zero are not significant. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે, here the number is less than 1, 0.0042 has 2 significant. જો આ 0 છે બરાબર, પોઈન્ટની પછી આપણને 0 આપ્યા છે અને અચ્છા હું આની અંદરથી જ તમને સમજાવતો જોઉં. ઇફ ધ નંબર ઇઝ લેસ ધેન 1, ધ ઝીરોસ ઓન ધ રાઇટ, પોઈન્ટ પછી 0 ઓન ધ રાઇટ એટલે આ બંને 0 અને રાઇટ ઓફ ધ ડેસિમલ પોઈન્ટ બટ ટુ ધ લેફ્ટ ઓફ ધ ફર્સ્ટ નોન ઝીરો. ફર્સ્ટ નોન ઝીરો 4, એની લેફ્ટ એટલે આ બાજુ બરાબર ને. હેઝ 2 સિગ્નિફિકન્ટ એટલે આ બંનેને સિગ્નિફિકન્ટ ગણવામાં આવતા નથી. આ 0 સિગ્નિફિકન્ટ ક્યારે ગણાય? આ સેકન્ડ રૂલમાં ગણાય કે બંને બાજુ એને નોન ઝીરો આપેલી હોય બરાબર ને, બંને બાજુ ડિજિટ કેવા હોય છે? નોન ઝીરો, ત્યારે એને આપણે સિગ્નિફિકન્ટ ગણીએ. અહીંયા સિગ્નિફિકન્ટ ગણવામાં આવતું નથી મિત્રો. ચલો રૂલ્સ 4. ધ ટર્મિનલ ઓર ધ ટ્રેલિંગ 0 in the number without the decimal point are not significant. એટલે શું કહે છે મિત્રો? સપોઝ કે આ તો આપણને ખબર પડે, there are the all non-zero. So non-zero it is 1, 2 and 3. If I change the unit meter into centimeter, that is 42600. એટલે કે તમે એવી કોઈ ડિજિટ, એવી કોઈ વેલ્યુ લ્યો છો કે જે સપોઝ કે 42600 છે બરાબર ને, એટલે કે અહીંયા પોઈન્ટ અહીંયા આવશે બરાબર. હવે પોઈન્ટની લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ બરાબર ને, અને નોન ઝીરોની રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ. નોન ઝીરો છે એની રાઈટ હેન્ડ સાઈડ બરાબર ને, પોઈન્ટ છે બરાબર ને ડેસિમલ પોઈન્ટ, એની આપણે લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ બરાબર ને. તો આ જે 0 છે that is not significant. Here the only just 3 significant, and it is also I can write it is 426 into 10⁻²² centimeter. તો ડિયર ફ્રેન્ડ્સ, આપણું જે એક લો છે ને એ આવું પણ છે કે કોઈ પણ 10⁻² આપણને આપેલો હોય that is not count in the significant figure. એને આપણે સિગ્નિફિકન્ટ ફિગર કહી શકીએ નહીં. એટલે જો એને અહીંયા તમે એમએમમાં પણ એને કન્વર્ટ કરો બરાબર ને, ઓકે, that is no count in the significant numbers. Okay, that is a 426, here the 3 significant number.
જેટલી એની પ્રેક્ટિસ તમે વધારે કરશો, રૂલ્સ બાજુમાં રાખવાના લખેલા, બરાબર, ને જોવાનું કે આમાં કયો રૂલ્સ છે એ અપ્લાય કરી શકાય છે, બરાબર, ને જેટલું તમે કામ વધારે કરશો એટલું તમને આ સિગ્નિફિકન્ટ નંબરમાં થોડી જો અન્ડરસ્ટેન્ડિંગ પહેલાં 20-30% આવે, પ્રેક્ટિસ કરો. ફરીવાર હજી પણ વધારે સિગ્નિફિકન્ટ ફિગરના જે કંઈ પણ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરો, એટલે 60-70% આવી જાય. પછી હજી એક થર્ડ વાર તમારી ઈચ્છા થાય તો હોય કરો, બરાબર ને, તો 100% તમને ખ્યાલ આવી જશે. એટલે થોડી તો આપણે શું કરવી પડશે, એમાં પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર કે નહીં? ઓકે, ચલો, દેટ આર ધ રૂલ્સ નંબર 5. In a number with decimal zeros to the right of the last non-zero are significant. Number is decimal, it means here the point. અહીંયા point છે, that is a 4 to 6 point. I can write it is 0, but it is not significant number. That is 4 to 600. So that here the decimal point is here, so that is not significant number. But in a number with a decimal, the zeros to the right of the last non-zero is significant. It means કે આ પોઈન્ટ છે, here the non-zero, પોઈન્ટ પછી non-zero આપેલું છે, non-zero પછી જેટલા પણ ઝીરો છે, that is called significant. Okay, it means here the 1, 2, 3 and 4 all are the significant figures, and we can say it is 4 significant. Acha, here there are the another rules. What? Here decimal point ni right hand side and non-zero ni left hand side, there is zero is not significant figure. What is the rules? Yes, this rules number 3. Okay, તમે જોયું ને કે નોન ઝીરોની આ બાજુ છે એ 0 છે, બરાબર, that is not significant number. So this significant number because it is non-zero ની right hand side છે, and that is a decimal point number. Okay, so 1, 2, 3 and 4. Okay, that are the 5 નહીં આવે, 4 આવશે. Okay, ડિયર સ્ટુડન્ટ્સ, હજી પણ આપણી પાસે 2 રૂલ્સ છે, બરાબર ને? એ 2 રૂલ્સ હું તમારી સામે અહીંયા બોલી જાઉં છું અને તમે એ રૂલ્સ છે એ જોઈ લેજો, બરાબર? મેં તમને એક તો કીધું કે ધ પાવર ઓફ 10 ઇઝ ઇરરિલેવન્ટ ટુ ધ ડિટર્મિનેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર. એટલે કે કોઈ પણ શું કીધું છે? ધ પાવર ઓફ 10 ઇઝ ઇરરિલેવન્ટ ટુ ધ ડિટર્મિનેશન ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે, એટલે આ જ રીતે થયું ને, દેટ ઇઝ ગિવન ધ ડિજિટ ઇઝ 2.30 મીટર. આઈ કેન રાઇટ 2.30 okay. I want to write in mm. અને એમએમમાં કન્વર્ટ કરવું હોય તો 2.30 into 10⁻³ and divided by 10⁻³. Okay, so this is the mm. 2.30 here the 10⁻³ here the mm. Okay, so it is 2300 mm. There are the 1, 2 and 3 digit. Okay, so this from this value we can say there are the only just 3 significant number. એટલે કે 10⁻⁴ કોઈ પણ પાવર આપ્યું હોય, કોઈ પણ આપણને આ રીતે યુનિટ આપેલો હોય, બરાબર ને? તો કોઈ પણ પાવર હોય, પાવર છે એ કોઈ પણ સિગ્નિફિકન્ટ નંબરમાં એની ગણતરી કરવામાં આવતી નથી. દેર ઇઝ નો કાઉન્ટ
in significant number. It is rules number 6. ઓકે, બસ તો આટલા રૂલ્સ છે એ તમારે થોડા ફોલો કરવાના છે, બરાબર. Okay, now in the book example number 1.21, I take the one example for practice for the significant figure. Okay, here the given how many significant figures are there in the measured value. Here the value is given. First value is 227.2 gram. Second is given 3600 gram. Third is given 0.00620 gram. And fourth is given 2.50 into 10 raised to 10. Okay, so we have to find out the significant figure. Okay, so significant figure મારે find કરવું છે તો બહુ સિમ્પલ છે. There are the all non-zero digit is called the significant figure. There are the 4 significant figure, 1, 2, 3 and 4. Okay, yes, so first answer is 4 significant figure. Second is just like that. Yes, 42600 centimeter. Okay, here I can write 36 into 10 raised to 2 gram. It is not depend on unit. It is there are the 10 raised to power is not count in the significant figure. Okay, so here we can say there are the only 2 significant number. It is 3 and 6. This is the 10 raised to, I can write it in the form of 10 raised to power. Here the 10 raised to 2 and 10 raised to 2 is not count in the significant figure. Okay, so only just 2 significant figure here. Now the rules is that the decimal point right hand side and first non-zero left hand side, this 0 is not count in the significant number. એટલે આને આપણે significant number ગણશું નહીં, પણ બે નોન ઝીરોની વચ્ચે કોઈ પણ 0 હોય એને આપણે significant figure ગણી શકાય. That is a 602, 1, 2 and 3. It is significant number. There are the 3 significant number. Yes, this is the simple, the decimal point. Here the non-zero digit પછી decimal point હોય અને એના પછી non-zero digit હોય ને પછી કોઈ 0 આપ્યો હોય તો this is we will count a significant number. કેમ અહીંયા 4.6 પછી 00 છે કે નહીં, તો એને આપણે કાઉન્ટ કરી શકીએ, બરાબર ને. ડેસિમલ પોઈન્ટ પછી non-zero છે, non-zero પછી 0 છે, એટલે આપણે એને significant number ગણી શકીએ. તો there are the 10 raised to power is not count as a significant number. Here the 1, 2 and 3, બરાબર ને. અહીંયા આવશે 4, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3 and here 3. Okay, so that is a number is significant figures. Okay, તો બધાને આમ ખ્યાલ આવી ગયો. રૂલ્સ ફોલો કરજો, રૂલ્સ પહેલા અન્ડરસ્ટેન્ડ કરજો, બરાબર ને, ત્યાર પછી એને રિમેમ્બર ઇટ. ઓકે, એટલે આટલું કામ કરશો. જો અઘરું બિલકુલ નથી, બરાબર ને. આ કોઈ એવું નથી, આ તો હજી શરૂઆત છે, બરાબર ને. આને તમે થોડું વ્યવસ્થિત કામ કરશો ને, સિગ્નિફિકન્ટ નંબર તો તમે આમ તમારી સામે આવશે એટલે તમને તરત ઓળખાઈ જશે, પણ થોડી પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, ચલો. નાવ વી વિલ અન્ડરસ્ટેન્ડ અ રાઉન્ડ ઓફ ફિગર.
રાઉન્ડ ઓફ આપણે જ્યારે કરવું હોય, બરાબર ને, રાઉન્ડ ઓફ એટલે કોઈ પણ પોઈન્ટ પછી ઘણા બધા ડિજિટ આપેલા હોય, બરાબર, બટ આપણને એવી કોઈ વ્યવસ્થા ન હોય કે ઘણા બધા ડિજિટ આપણે લખી શકીએ. એટ ધીસ ટાઈમ વી શુડ નીડ અ રાઉન્ડ ઓફ, બરાબર, એટલે કે રાઉન્ડ ઓફ કરવાની આપણને જરૂર પડે છે મિત્રો. તો આ જે રાઉન્ડ ઓફ છે ને એના કેટલાક લો છે, એ બહુ સિમ્પલ છે. આ તો આપણે કદાચ પાસ્ટમાં પણ સ્ટડી કરીને આવ્યા છે, બરાબર ને. હું તમને બહુ સાદી અને સિમ્પલ ભાષામાં, હિયર ધ વન ડિજિટ 6.2389. ઓકે, મારે એને બે સિગ્નિફિકન્ટ પ્લેસ, અચ્છા ઓકે, ડુ રાઉન્ડ ઓફ for 2 significant number. એટલે મારે એને બે સિગ્નિફિકન્ટ નંબર સુધી એને રાઉન્ડ ઓફ કરવા છે, બરાબર ને ડિયર ફ્રેન્ડ્સ. અહીં સુધી મારે 6.2 લાવવું છે, બરાબર ને. અધરવાઇઝ મારે સિગ્નિફિકન્ટ નંબર કેટલા જોતા છે? 2 જ. તો આ બધાને મારે રાઉન્ડ ઓફ કરવા પડે, બરાબર. હવે રાઉન્ડ ઓફનો રૂલ્સ છે એ તમે લોકો સાંભળજો. આ એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર ને. બસ ખાલી તમારા માઇન્ડમાં થોડું ક્લિયર થવું જોઈએ અને માઇન્ડમાં છે એ તમારે થોડું યાદ રાખવાનું છે, બરાબર ને. એ કંઈ નોટ ડાઉન કરવાની જરૂર નથી. બસ ખાલી મેં જેટલું લખાવું ને એ નોટ ડાઉન કરજો, બોલું એ થોડું નોટ ડાઉન કરજો, બરાબર ને. ઓકે, તો રાઉન્ડ ઓફનો પહેલો જે રૂલ્સ છે, બરાબર ને, એ રૂલ્સ આવો છે. અચ્છા, રાઉન્ડ ઓફની શરૂઆત આપણે અહીંથી કરવાની છે, લાસ્ટ ડિજિટથી. ઓકે, જે ડિજિટથી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર ને, જે ડિજિટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાઉન્ડ ઓફની, ધીસ ડિજિટ ઇઝ મોર ધેન 5. ઓકે, જો જે ડિજિટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એ ડિજિટ જો 5 કરતાં વધારે હોય, ઇટ ઇઝ મોર ધેન 5, એટ ધીસ ટાઈમ હિયર એડ 1 ટુ ધ એટલે આપણે શું કરવું છે, એની આગળ એક એડ કરવા પડે, બરાબર ને. એટલે જો પહેલું કામ છે દેટ ઇઝ મોર ધેન 5, હિયર્સ 2 3 9, એક એડ કરી નાખો, બરાબર ને. ઇટ ઇઝ ફર્સ્ટ રૂલ, ઇફ ધ ડિજિટ ઇઝ મોર ધેન 5, એડ એટ ધ ફર્ધર ડિજિટ. ઓકે, એટલે કે એની આગળની જે સંખ્યા છે, બરાબર, એની આગળ જે ડિજિટ છે, ડિજિટમાં તમારે શું કરવું? એક એડ કરવું, બરાબર. ચલો, આ પહેલો રૂલ્સ, બરાબર ને. રૂલ્સ એટલે પહેલું કામ પૂરું થઈ ગયું, પહેલું સ્ટેપ. હવે 8ની વાર 8નું એટલે આપણે સપોઝ કે હવે અહીંયા કેટલા 1 2 3 4 5 હતા, હવે કેટલા છે? 1 2 3 4. આપણે ક્યાં સુધી જવાનું છે? 2 સુધી. તો અહીંયા 9 છે, તો 9 છે તો શું કરશું આપણે? ફરીવાર રાઉન્ડ ઓફ કરવું પડે. ઇટ ઇઝ મોર ધેન 5, ધ રૂલ્સ ઇઝ સેમ, એડ 1 હિયર. તો ધીસ ઇઝ ધ 6.24. ઓકે, this is 6.24. Here the 4, it is less than 5. Here the 4, it is less than 5. So there is no adding 1, it's further digit. એટલે કે આગળની જે સંખ્યા છે, પ્રીવિયસ જે ડિજિટ છે, બરાબર ને, એની અંદર આપણે એક ઉમેરવાનું નથી, કારણ કે that is a less than 5. If the digit is less than 5, add. આગળની ડિજિટમાં શું કરશો તમે? એક એડ કરો. ઇટ ઇઝ લેસ ધેન 5, there is no adding the 1 in previous digit. ઓકે, મારે હજી 2 સુધી કરવાનું છે. that is a 4 is less than 5, there is no adding the previous digit, so it is 6.2. here it is our answer. ઓકે, તો 5 કરતાં વધારેની વાત કરી, 5 કરતાં ઓછાની વાત કરી, પણ જો 5 હોય તો શું કરવું? 5 હોય તો શું કરવું? સપોઝ કે અહીંયા આપણને એમ કીધું હોય 0. અને મારે શું કરવું છે? આમાંથી 6.2 કરવું છે, બરાબર. તો જુઓ, કોઈ પણ ડિજિટ 5 હોય તો એની આગળનો ડિજિટ છે, એ ડિજિટ જો ઓડ હોય,
ઓડ ડિજિટ હોય, ઓડ ડિજિટ મીન્સ આપ તમને ખબર છે ઓડ અને ઇવન, બરાબર ને. ઓડ ડિજિટ હોય તો એની અંદર એક એડ કરવાનો, અને ઓડ નહીં ઇવન ડિજિટ હોય, અહીંયા શું છે આપણી પાસે ઇવન ડિજિટ છે, બરાબર ને, તો એક એડ કરવાનો નહીં. આટલું તમારા માઇન્ડમાં ક્લિયર રાખજો. એટલે સપોઝ કે અહીંયા 5 છે, આગળ ઇવન ડિજિટ છે, તો ધેટ ઇઝ 6.2. પણ આમ આપ્યું હોત તો આપણે આગળ એડ કરવો પડે. હા, સપોઝ કે આમ આપ્યું હોત તો આપણે આગળ એડ કરવો પડે. હિયર ધ 5 હોય ત્યારે આગળની ડિજિટને ધ્યાનમાં રાખવાનું અને એ ડિજિટમાં આપણે એક એડ કરવો પડે, બરાબર ને, કારણ કે ઇટ ઇઝ ઓડ ડિજિટ. ઓકે, યસ. તો ધીસ ઇઝ ધ સિગ્નિફિકન્ટ ફિગર્સ. સિગ્નિફિકન્ટ ફિગર્સમાં રૂલ્સ ફોલો કરજો. ત્યાર પછી રાઉન્ડ ઓફ સિમ્પલ છે. રાઉન્ડ ઓફ એટલા માટે મેં તમને આજે શીખવાડ્યું, લર્ન કરાવ્યું, કારણ કે નેક્સ્ટ ટાઈમ આપણે સિગ્નિફિકન્ટ ફિગરના એડિશન અને સબસ્ટ્રેક્શનના રૂલ્સ જોવાના છે, બરાબર ને. પછી મલ્ટીપ્લાય અને ડિવાઇડેશનના રૂલ જોવાના છે. તો એ રૂલ્સમાં આપણે રાઉન્ડ ઓફ કરવાનું આવશે, બરાબર ને. તો આ રાઉન્ડ ઓફના રૂલ્સ છે એ પણ થોડા યાદ રાખજો. સિમ્પલ છે. મોર ધેન 5 હોય તો આગળના ડિજિટમાં એક ઉમેરવો, લેસ ધેન 5 હોય તો આગળના ડિજિટમાં એક ઉમેરવો નહીં. પણ જો 5 હોય તો આગળનું ડિજિટ જોવું, જો ઇવન હોય તો એક નહીં ઉમેરવો, ઓડ હોય તો એક ઉમેરવો, બરાબર, એક એડ કરવો. ઓકે, તો આટલી વસ્તુ છે એ ધ્યાન રાખવાનું છે. ઓકે, પ્લીઝ ડિયર ફ્રેન્ડ્સ, મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બરાબર ને. તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો તમે મોકલી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ઓકે.